હવે જો તમારા ઘરના બાળકો આવી રેસીપી ખાઈને કંટાળી ગયા છે તો તમે એવી કઈ રેસીપી બનાવી શકો કે જેથી ઘરના સભ્યો આંગળી ચાટતા રહી જાય। જો તમે ઈચ્છો તો વધેલી રોટલીમાંથી તમે પાસ્તા બનાવી શકો। નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દૃષ્ટિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, સવાર હોય કે સાંજ શાક સાથે રોટલી તો જોઈએ જ। હવે ઘણીવાર કેવું થાય કે જો આપણે ન ખાઈએ તો આ રોટલીની માત્રા વધી જશે, અથવા ઘણીવાર એવું પણ થાય કે આપણે રોટલી બનાવી દીધી અને એ વધી ગઈ, તો હવે તમે શું કરશો? તો ઘણા બધા ઘરોમાં રોટલીઓ ફેંકવાને બદલે એનો રીયુઝ પણ થતો હોય છે। ઘણા ઘરોમાં વઘારે રોટલી ખાવાનો પણ એક નિયમ હોય છે, તો ઘણા ઘરોમાં રોટલીને તળીને પણ ખવાતી હોય છે। પરંતુ આ તો બધી ટ્રેડિશનલ જેવી રેસીપી થઈ ગઈ। હવે જો તમારા ઘરના બાળકો આવી રેસીપી ખાઈને કંટાળી ગયા છે તો તમે એવી કઈ રેસીપી બનાવી શકો કે જેથી ઘરના સભ્યો આંગળી ચાટતા રહી જાય। મિત્રો, તમારા ઘરમાં બાળકો હોય તો એમને પાસ્તા તો ભાવતા જ હશે। જો તમે ઈચ્છો તો વધેલી રોટલીમાંથી તમે પાસ્તા બનાવી શકો। તો વધેલી રોટલીમાંથી ટેસ્ટી પાસ્તા બનાવી શકાય છે। તો ભારતીય સંસ્કૃતિમાં ભોજનને અન્ન દેવતા માનવામાં આવે છે। એવું કહેવાય છે કે ખોરાકને ફેંકવો ન જોઈએ। જો કે ક્યારેક રોટલીઓ વધી જાય તો આપણે આવી રોટલીઓ ફેંકવાને બદલે એમાંથી સરળ ટેસ્ટી નાસ્તો બનાવી લઈએ છીએ। તો વધેલી રોટલીમાંથી તમે ઘરે રહીને ટેસ્ટી રોટલી પાસ્તા, રોટલી ચૂરમા, ઉપમા અથવા પિઝાને પણ બનાવી શકો। આજે આપણે ટેસ્ટી પાસ્તા કઈ રીતે બનાવાય એ જાણીશું। તો સૌથી પહેલાં તમને જોઈશે 3 જેટલી વધેલી રોટલી, 1 મોટી ચમચી તેલ, અડધી ચમચી જીરું, 1 ડુંગળી, કેપ્સિકમ, ટમેટું, મીઠી મકાઈનો પાવડર, ગરમ મસાલો, ટામેટાની ચટણી, મીઠું, લીલા ધાણા અને ચીલી સોસ। તો વધેલી રોટલીમાંથી પાસ્તા બનાવવા માટે સૌથી પહેલાં રોટલીના નાના નાના ટુકડા કરી લો। હવે એક કઢાઈમાં તેલ ગરમ થવા દો અને એમાં જીરું મેળવીને વઘાર કરો। હવે આ જીરું સતળાઈ જાય એટલે અંદર ડુંગળી ઉમેરી દો। આ ડુંગળી ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી તમારે એને શેકવાની છે। હવે આમાં જ કેપ્સિકમ, ધાણા પાવડર, ટામેટું, ગરમ મસાલો અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી દો। હવે એમાં તમારે ટામેટાની ચટણી, ચીલી સોસ, મકાઈનો પાવડર ઉમેરી બરાબર ફરીથી મિક્સ કરવાનું છે। હવે આ મિશ્રણમાં છેલ્લે તમારે કટકા કરેલી રોટલી ઉમેરીને મિક્સ કરવાનું છે। ધીમા તાપે તમારે 2 થી 3 મિનિટ જેટલું એને થવા દેવાનું છે। હવે પછી એક બાઉલમાં આ મિશ્રણને કાઢી લો અને એની ઉપર ધાણા નાખીને સર્વ કરી લો। તમે જોશો કે વધેલી રોટલીમાંથી બનતી આ વાનગી દરેકને ખૂબ ભાવશે અને કોઈને ખબર પણ નહીં પડે કે આ વાનગી વધેલી રોટલીમાંથી બનાવાય છે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com।